મૂડી થાનગઢમાં કોલસાની ખાણો પૂરવાની કાર્યવાહી કરતું ખાણ ખનીજ વિભાગ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા જેવો ઘાટ સર્જાયો। કોલસા ખાણ ખનીજ ખતમ થઈ ગયા બાદ 5 વર્ષે તંત્ર આવ્યું હરકતમાં। મૂડી થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલ કોલસાનો ગેરકાયદેસર ખનીજનું મોટા પ્રમાણમાં ચાલુ હતું, ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોલસા ખનન થઈ ગયેલા કોલસાની ખાણો પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે। સરકારની જમીન અને ગૌચર જમીનમાં છેલ્લા 5 વર્ષથી જ્યાં ખનન ચાલતું હતું તેવા ખાણોને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે બીજી બાજુ ખનીજ ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં ખાડા પૂરવાની કાર્યવાહી કરવામાં ન આવતા તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। એક તરફ 1500 કોલસાની ખાણો ધમધમી રહી છે, ત્યાં કેમ આ ખાણો પૂરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે ખાણમાંથી ખનીજ ચોરી થઈ ગઈ છે તેવી ખાણ જ કેમ પૂરવામાં આવે છે તેવા અનેક સવાલ તંત્ર સામે ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા તાલુકાના જે કોલસાની ખાણો 5 વર્ષ પહેલાંની જૂની હતી એ ખાણોને હાલ સરકાર દ્વારા જે બુરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેને જેસીબી વડે બુરવાની કામગીરી અત્યારે ચાલુ છે હાલ, જેમાં વગડિયા અને થાનગઢમાં આ કામગીરી ચાલુ છે। તે મારો પ્રશ્ન એ છે કે હાલમાં પણ 1500 ખાણો ચાલે છે કોલસાની, અને એ કોલસાની ખાણો જ્યાં સુધી ખનીજનું ખનન થતું હોય ત્યાં સુધી આ ખાણ ખનીજ વિભાગ કોઈ પણ ખાણો કેમ ત્યારે બૂરતું નથી, અને જ્યારે આ તમામ ખનીજ અંદરથી નીકળી જાય અને એનું ખનન અને વહન થઈ જાય બાદ આ તંત્ર આળસ મરડી અને ખાણ ખનીજ ખાતું સુરેન્દ્રનગર બેઠું થાય છે અને અત્યારે આ નીકળે છે। આ જે કામગીરી છે એ કામગીરી પણ બહુ શંકા ઉપજાવે એવી છે કે આ જે છે એ ખનીજ માફિયાઓને બચાવવા માટેની કામગીરી હોય તે રીતે આ તંત્ર કરી રહ્યું છે, કારણ કે જે ખાડો છે એ ખાડામાંથી હજારો ટન ખનીજ નીકળી ગયું છે અને હજારો ટન ખનીજ બહાર વયા ગયા બાદ આ કામગીરી ચાલુ કરવામાં આવે છે। જે કોલસાના ખાડા અત્યારે બુરાઈ રહ્યા છે એ 5-5 વર્ષ જૂના છે અને એ 5-5 વર્ષ જૂના ખાડાઓને અત્યારે બુરવાની કામગીરી પણ એમાંય 5-5, 6-6 લોડરના ઓલા નાખી અને કે ખાડો બુરાઈ ગયો, પણ એ ખાડા જે કામગીરી કરવાની છે થાનગઢમાં કરો, સાયલા તાલુકામાં, મૂળી તાલુકામાં તમે કરો, 1500 કોલસાની ખાણો ચાલુ છે ને એ 1500 ખાણોને એને જ્યાં અત્યારે ખનીજ ધમધમે છે, નીકળે છે, રાત દિવસ ખનન વહન 24 કલાક થાય છે, તેને બુરવાની કામગીરી હાથમાં ધરો ને તો તમે કામગીરી કરી છે અને ખનીજ ચોરી બંધ થાય છે। ખનીજ ચોરી તમારે બંધ કરવાની નથી, તમારે ફક્ત કામગીરી બતાવવાની છે અને એ કામગીરી માટે થઈને આ બધા તો સરકારના ઉપર એક તો ખનીજ ચોરી થઈ, કરોડો રૂપિયા, અબજો રૂપિયાની સરકારને રોયલ્ટી બારોબાર ગઈ અને હવે પાછા ખાડા બુરવાના એ પણ સરકારને બુરવાના, અને આવી કામગીરી જે કરી અને તંત્ર આત્મસંતોષ માને છે કે અમે એક કામગીરી કરી રહ્યા છે, પણ ખરેખર આ ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર, કલેક્ટર સુરેન્દ્રનગર, આ તમામ તંત્ર રહ્યું એ ખનીજ માફિયાઓને ચોરી બહાર ન આવે એના માટેની આ અત્યારે ખાણો બુરાઈ રહી છે કે કેટલું ખનીજ ચોરાણું એના કોઈ પણ એક પણ આંકડો કદાપી બહાર ન આવે અને કેટલી જમીન ખોદાઈ ગઈ એ બહાર ન આવે એના માટે થઈને આ તંત્ર કામ કરી રહ્યું છે। ત્યારે આ શંકા ઉપજાવે એવું અને જે ખનીજ માફિયાઓના સાથ સહકારથી આ કામ ચાલુ છે, જો તંત્રમાં લગી રહી હોય કે ભાઈ અમારે ચોરી બંધ કરવી છે તો 1500 અત્યારે નવા કોલસાના ખાડાઓ ચાલુ છે અને એ કોલસાની ખાણો જે ચાલુ છે એના બુરવાની કામગીરી ચાલુ કરે તો અમે માનીએ। આ તો 5-5 વર્ષ, 10-10 વર્ષ જૂના જે કોલસાના ખાડા છે ગૌચર જમીનોમાં, સરકારી ખરાબામાં, એ ખાડા બુરવાના, એ બુરવાના 5-5 લોડર નાખી અને બુરવાનો સંતોષ માને સાંજે આંકડો આવે કે અમે 10 ખાડા, 50 ખાડા બુર્યા, 100 ખાડા બુર્યા કોલસાના, આ બધી જે વાતો છે એ વાતો ફક્ત ને ફક્ત લોકોને ગુમરાહ કરવાની છે। કોઈ કામગીરી આ વ્યવસ્થિત થતી નથી અને તમામ કામગીરી શંકાસ્પદ છે અને ભૂમાફિયા અને ખનીજ માફિયાઓના સાથ સહકારને એને બચાવવા માટેની છે એવું મને લાગી રહ્યું છે। આજી સર, કોલસાના જે ગેરકાયદેસર કૂવાઓ છે સરકારી જમીનો ઉપર એ આજે બુરવામાં આવી રહ્યા છે, આ બાબતે શું કહો છો?
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટની સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે. પરંતુ આવી જે કામગીરી થઈ હોય, કાર્બોરશીલ કાઢ્યા હોય, એમાં ખાડા જેમના તેમ રહેતા હતા. એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદનું પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે. એટલે આનો પૂરવા જરૂરી હતા. એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે. એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું. ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે. ગઈ 20/12/23થી ચાલુ કરી છે. અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે. અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે એટલે 1-2 જેસીબી છે, પણ 20 જેસીબી લગાવીને 1 માસમાં કામ પૂરું કર્યું. કયા કયા તાલુકામાં સાહેબ કામગીરી કરશો? મોસ્ટલી આ ખાણ ખનીજની પ્રવૃત્તિ સાયલા મૂળી થાનમાં થાય છે. એટલે અમારી જ્યાં રેડ પાડી હતી ત્યાં તો અમને સ્પોટ ખબર જ છે. એ સિવાય પણ એવા ધ્યાને આવશે તો અમે લઈએ. સાહેબ, આ ટેન્ડર 3 મહિનાથી કોઈ ઉપાડતા નહોતા. આજે કઈ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું? કોઈ એજન્સી નક્કી થઈ? એજન્સી નક્કી થઈ છે. એને અપલોડ કામગીરી પણ આપણે